નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો જો મિત્રો, આજે તમે રસ્તા જોઈ રહ્યા છો એ જઈ રહ્યા છે રાજસ્થાનની અંદર રામદેવરા તરફ. તો મિત્રો, આપણે બાબા રામદેવજીના દર્શન કરવાના છે. તમને દર્શન કરાવવાનું છું રામદેવ પીરના. તો બન્યા રહેજો મિત્રો ચેનલ ઉપર. અને બાકી જો આ બાજુ રેતીની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. રેતીના ઢગલા જે છે એ આવવાના શરૂ થઈ ગયા છે. બંને બાજુએ તમને રેતી અહીંયા જોવા મળશે. તો આવું કંઈક છે અને જઈએ છીએ આપણે ત્યાં અને બતાવું તમને બધું કઈ રીતનું છે ત્યાં. તો બન્યા રહેજો ખાસ મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી. જઈએ મિત્રો. બાકી જો આવા રસ્તા અહીંયા એ તમને જોવા મળશે એ તમને બતાવી દઉં. જો તો બન્યા રહો મિત્રો. તો જો મિત્રો, આવી છે કંઈક બજાર આ રામદેવરા મંદિરની અને આવી છે આપણે આગળ. અહીંથી આપણી ગાડી પાર્કિંગ કરીને આપણે નીકળી ગયા છીએ મિત્રો. આ જૂના રણુજા છે, રાજસ્થાનની અંદર આવેલું છે આ જૂના રણુજા. અને અહીંથી આપણે આગળ જવાનું છે. જો આ રીતની છે કંઈક આ બજાર જૂના રણુજાની. અહીંયા બધી આ રીતની વસ્તુઓ તમને મળશે અને અહીંથી આપણે આગળ જવાનું છે. જો એ છે મિત્રો આગળ આપણે, અને બતાવું તમને ત્યાં જઈને દર્શન કરાવું છું મિત્રો. બન્યા રહેજો. પોખરણ અહીંથી નજીક છે મિત્રો. જો તો એ પોખરણ પણ કહેવાય છે ત્યાંથી જૂના રણુજા, ત્યાંથી જવાનું છે. જઈએ ચાલો. તો જો મિત્રો, હજી થોડીક લાંબી બજાર છે અને અહીંયા બધા નામ જે છે તમને રામદેવ પીર ઉપરથી જોવા મળશે. કારણ કે રામદેવ પીર ભગવાનની અહીંયા સમાધિ છે મિત્રો. અને એમને જીવતા સમાધિ લીધેલી છે આ જગ્યાએ. તો જૂના રણુજા છે મિત્રો. એક નવા રણુજા ગુજરાતની અંદર પણ છે, એ પણ તમે દર્શન કરી શકો છો. બાકી આ જૂના રણુજા અહીંનું છે મિત્રો. અને જાવી છીએ આપણે ધીમે ધીમે આગળ. આ રીતની આખી બજાર છે, તમને બતાવી દઉં. અને આ બજારથી આપણે જવાનું છે. તો જઈએ છીએ આપણે અને તમને દર્શન કરાવું છું મિત્રો. અહીંયા બાજુની અંદર જ બીજું એક તળાવ પણ છે, એને રામ તળાવ પણ કહે છે. અને ડાલીબાઈ એમના બહેન જે છે એ એમની પણ સમાધિ છે અહીંયા. તો આ રીતનું છે કંઈક આગળ. જઈએ છીએ આપણે, બતાવું તમને. બન્યા રહો. તો જો મિત્રો, અહીંયા રહેવા માટે તમારે કોઈ પરેશાની થાય એવું નથી. કારણ કે ઘણી બધી ધર્મશાળા તમને અહીંયા જોવા મળે છે, ગેસ્ટ હાઉસ પણ છે. તો અહીંયા રહેવા માટે તમે આવો તો કોઈ વાંધો નહીં આવે ટૂંકમાં, તમારે જો વહેલા મોડા આવી ગયા હોય તો. કારણ કે ઘણું બધું રહેવા માટેની સુવિધા છે અહીંયા મિત્રો. તો એ રીતના તમે અહીંયા રહી પણ શકો છો. તો જાવી છીએ હજી આગળ, ચાલો. इलान में नाट गया बाबू। अरे नाट के लिए लाइन आगे बंद की थी। अच्छा, बंद कर दी, खोल दो। તો જો મિત્રો, આવી કંઈક લાઈન છે અહીંયા આ રામદેવ પીર મંદિરે દર્શન કરવાની. અને સામે તમને મેં ડિજિટલી દર્શન કરાવી દીધા છે. જો સામે ત્યાં ડિજિટલી દર્શન થઈ ગયા છે. અને જો સામે લખેલું છે રામદેવ બાબા સદા સહાય છે.
તો જો મિત્રો આપણે આ રામદેવ પીર જૂના રણુજાના પરિસરની અંદર છે અને આવું કંઈક અહીંયા મૂકેલું છે. મેં તમને દર્શન પણ કરાયા રામદેવ પીર મહારાજના જૂના રણુજાના. બાકી અહીંયા પણ જો લીલુડા ઘોડા ઉભેલા છે. રામદેવ પીર લીલુડો છે, ઘોડો ને હાથમાં છે તીર જો. તો આ રીતનું છે. બાકી અહીંયા બતાવું જો તમને આખું આવું પરિસર છે ને. ખાસ મિત્રો અહીંયા જેબ કચરો છે સાવધાન રહેના એસા લીખા હે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. પૈસા ને એવું બધું લાવવાનું નથી અહીંયા, કારણ કે એનો બધો ભય રહે છે. બાકી જો અહીંયા થોડીક એમની સ્ટોરી છે તમને કહી દઉં છું. જો અહીંયા રામદેવ પીર આ ભૈરવાને મારે છે મિત્રો, અહીંયા બતાવેલું છે. જો રામદેવ પીર મહારાજ આ ભૈરવાને મારે છે અને આ બાપુ જે છે એમને ગોદડી એ ઓઢી જાય છે મિત્રો. જો અને એ રીતના ભૈરવાનો સંહાર કરે છે અહીંયા બતાવેલું છે. જો આ ચિત્રની અંદર આગળ બતાવું તો જો મિત્રો આ બીજા ચિત્રની અંદર અહીંયા ડાલીબાઈ અને એ છે અને અહીંયા એક પુત્રને સજીવન કરે છે એ પરચાધારી. જો મિત્રો અહીંયા રામદેવ પીર અને પાછળ ધૂન ભજન ને કીર્તન ચાલુ છે, તમને અવાજ આવતો હશે. જો બાકી અહીંયા બાળકને સજીવન કરે છે પરચો અહીંયા બતાવ્યો છે. તો જો મિત્રો અહીંયા બીજો પણ એક પરચો જોવા મળે છે આપણને, અહીંયા તમે જોઈ શકો છો આખું એની અંદર. તો જો અહીંયા આપણને બે રામદેવ પીર મહારાજ જોવા મળે છે. કોઈને વિશ્વાસ નથી આવતો એટલે બે રામદેવ પીર મહારાજ અહીંયા થઈ જતા આપણને જોવા મળે છે. આપ જોઈ શકો છો અહીંયા. જો અહીંયા એ રીતના બધા એ લગાવેલા છે, આપ જોઈ શકો છો. જો અહીંયા પણ એ બધા ચિત્રો લગાવેલા જોવા મળે છે. જો અહીંયા જે દૂધ એ ઉભરાતું હોય છે અને દૂધને ઉતારી લે છે આ રામદેવ પીર મહારાજ નાના હોય છે એ સમયનું ચિત્ર અહીંયા બતાવેલું છે મિત્રો. અને ત્યારથી જ એમના પરચાની શરૂઆત થઈ જાય છે, કારણ કે દૂધની દેખ જાતે હજી તો એ માના એ ધાવણની અંદર હોય છે મિત્રો, એટલે હોય છે ત્યાં જ એ દૂધની દેખ ઉતારતા આ ચિત્રની અંદર બતાવેલા છે. આપ જોઈ શકો છો. જો મિત્રો આગળનું આપણને બતાવે છે કે કારાવાસમાંથી બંદીમાંથી છૂટા કરાવી દે છે એ ચિત્ર અહીંયા બતાવેલું છે. જો અહીંયા જોઈ શકો છો. અને અહીંયા આપણને રામદેવ અને વિરમદેવ બંને સુતા છે એ બતાવે છે. જો અહીંયા હજી એમનો જન્મ છે ને આ રામદેવ અને વિરમદેવ ની વાત કરેલી છે અહીંયા. જો અહીંયા પણ આપણને બીજું ચિત્ર બતાવવામાં આવેલું છે, આપ અહીંયા જોઈ શકો છો. જો આ એ અને અહીંયા પણ મિત્રો જો આ ચિત્ર છે અને મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ વિષ્ણુ ભગવાનનો અવતાર જે આપ જોઈ શકો છો એ શેષનાગની સૈયા ઉપર છે અને એ રીતના આખું બતાવેલું અહીંયા પણ જોવા મળે છે, જોઈ શકો છો. તો જો મિત્રો અહીંયા એ ભજન ને કીર્તન ને બધું ચાલુ હતું, આપ જો અહીંયા જોઈ રહ્યા છો. અને આ બાજુ જો મિત્રો તમને ડાલીબાઈ ની સમાધિ બતાવી દઉં છું. આ છે એમના ધર્મના બેન ડાલીબાઈ. અને જો તમે મંદિર પરિસર ની અંદર આવો તો ત્યાં અંદર જ તમને જોવા મળશે. તો ડાલીબાઈ ના પણ તમે દર્શન કરી શકો છો અને આગળ વધી શકો છો. જો અહીંયા મિત્રો લખેલું છે જય શ્રી રામસા પીરજી, તો એ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાકી નેજા તો મિત્રો ઘણા બધા અહીંયા આવેલા છે, તમે જોઈ શકો છો આ બધું. તો જો મિત્રો અહીંયા તમે જે જોઈ રહ્યા છો બાબા રામદેવ ની વંશાવલી બતાવી છે, ક્યાંથી ક્યાં અજમલજી ને એ રીતના બધું છે. અહીંયા જો ત્યાંથી શરૂઆત કરી છે, પોઝ કરીને વાંચી લેજો. જો બાકી આ રીતનું આખું છે. અહીંયા જો નીચેથી જ એક શરૂઆત કરી છે બાબા રામદેવજી થી, જો અહીંયા તમે જોઈ શકો છો. જો તો જો અહીંયા નોબત નગારા વાગે છે મિત્રો, રામદેવ પીર ભગવાન ના નોબત નગારા ચાલુ છે, જોઈ શકતા છો તમે. જો बाबा यात्रा सफल करो जोड़ा તો જો મિત્રો અહીંયા બીજું પણ એક મંદિર છે, અહીંયા જોઈ શકતા છો. અહીંયા લીલુડા ઘોડા ઘણા બધા તમને જોવા મળશે ને આ રીતની કઈક ધજાન નેજાન બધું જોવા મળે છે. જોઈએ આપણે આગળ, ચાલો. તો મિત્રો જો અહીંયા આપણે રણુજાની અંદર મેં તમને દર્શન કરાયા, જૂના રણુજા છે મિત્રો.
અને રામદેવભાઈનું સ્થાન પણ છે અને રામદેવરા તરીકે પણ આને ઓળખવામાં આવે છે. તો મેં તમને અંદર દર્શન કરાયા, થોડીક એના વિશેના ઇતિહાસ વિશેની પણ માહિતી આપી છે. ડાલીબાઈની સમાધિ પણ મેં તમને બતાવી છે. આ બધું મેં તમને વિગતવાર માહિતી અંદર આપી દીધી છે. તો મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ મિત્રો બેલ આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં. અને મિત્રો આગળના વિડીયો તમે રાજસ્થાનના ના જોયા હોય તો એ પણ તમે જોઈ લેજો. તો મળીએ છીએ મિત્રો નવા લોકેશન સાથે, નવી માહિતી સાથે. વિડીયોને પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર યોર ટાઈમ. મળીએ મિત્રો. જય હિન્દ, જય ભારત. મળીએ છીએ આગળ, બન્યા રહેજો.